નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. હવામાન વિભાગે ગરમીને લઈને એલર્ટ આપ્યું છે. આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટવાનું છે. અમદાવાદ, ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ હાલનું તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યમાં સૌથી વધારે તાપમાન આણંદમાં 41 ડિગ્રી નોંધાયું. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। उसके बाद 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40 डिग्री सेल्सियस और गांधीनगर में भी 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात, ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है आनंद 41 डिग्री सेल्सियस। और वार्निंग की बात करेंगे तो आज के लिए हीट वेव की वार्निंग है आनंद डिस्ट्रिक्ट के लिए और साथ में येलो अलर्ट जारी है। और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो आज के लिए पूरे गुजरात कोस्ट के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी आज के लिए। સમાચારમાં વાત કરીએ, દેશમાં ધાર્મિક એકતા અને સામાજિક સૌહાર્દ વધે તે માટે ભાજપે એક વિશેષ અભિયાનની શરૂઆત કરી છે. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ભાજપે સોગાત એ મોદી અભિયાનનો દિલ્હીથી પ્રારંભ કર્યો છે. ભાજપ લઘુમતી મોરચા દ્વારા આયોજિત અભિયાનમાં ભાજપના 32,000 પદાધિકારી 32,000 મસ્જિદોનો સંપર્ક કરશે. દરેક પદાધિકારી 100 ગરીબોને કિટનું વિતરણ કરશે. अभी ईद का त्यौहार आने वाला है, अभी रमजान चल रहा है, अभी बैसाखी आएगी, अभी गुड फ्राइडे आएगा, भारतीय नव वर्ष भी आ रहा है। तो इन त्योहारों पे हमने तय किया है कि जब हमारे अल्पसंख्यक मोर्चे कार्यकर्ता जाएंगे तो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की तरफ से एक किट देंगे जिसको हमने सौगाते मोदी कहा है। सौगाते मोदी की आवश्यकता नहीं है। मोदी इतने अमीर नहीं है। माना कि शायद लोग कहते हैं कि बहुत संपन्न हो गए हैं वो आप अपने और अपने दोस्तों की वजह से लोग कहते हैं, लेकिन इसका मतलब ये नहीं कि उनको जहां सुनता हूं कि मोदी जी जा रहे हैं वहां पे मोदी जी ने ये सौगात दिया। और बीजेपी के खासकर खास लोग जो इतने सम्मान के साथ, इतने प्रेम के साथ त्योहार अगर मनाना चाहते हैं। अरे इन्होंने अभी कहा था होली पे गैस देने के लिए दिया, कहाँ गैस मिला? ये केवल भ्रमित किया जा रहा है और लोगों को, मुसलमानों को भी बरगलाया। जब हिंदुओं को नहीं दिए होली पे तो मुसलमानों को देंगे, भ्रमित कर रहे हैं। प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की सोच सबका साथ सबका विकास की रही है। उसी सोच के साथ मेरी केंद्र की सरकार, हमारी बिहार राज्य की सरकार आगे बढ़ने का काम कर रही है। રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે ગૌ હત્યાના કેસમાં આરોપીને ફટકારી છે 7 વર્ષની સજા. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફટકારી 7 વર્ષની સજા. વર્ષ 2023માં સરદારનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી ઇમરાન શેખ અને મોહસિન શેખ સામે ગુનો નોંધાયો. બંને આરોપીઓને 1 લાખનો દંડ પણ ફટકારાયો. તો ગૌ હત્યારાઓને સજા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન. હર્ષ સંઘવીએ કહ્યું, ગૌરક્ષા માટે મજબૂતીથી ઉભા છીએ. અમદાવાદની કોર્ટે ઐતિહાસિક ફેસલો આપ્યો. હર્ષ સંઘવીએ કહ્યું, જય ગૌ માતા. આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા. અને આ ગૌ હત્યા પર પ્રતિબંધ નો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર રાજ્યમાં નશેડી નબીડાનો દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે. અમદાવાદમાં વધુ એક નશેડી કાર ચાલકે મચાવ્યો આતંક.
આકાશ ઠાકોર નામના નશેડીએ દાદાગીરી કરી અકસ્માતની હારમાળા સર્જ્યા બાદ નબીરાએ ગુંડાગીરી પણ કરી અને ન માત્ર અમદાવાદમાં પરંતુ અન્ય વિસ્તારોથી પણ દ્રશ્ય આપણે દેખાડી દઈએ. વડોદરામાં બેફામ નબીરા રક્ષિત ચોરસે અકસ્માત કર્યો હતો. તથ્યોવાળી સર્જાઈ હતી અને 8ને કચડ્યા હતા. ત્યારબાદ રાજકોટના મવડીમાં નશામાં ધૂત કાર ચાલકે કહેર વર્તાવ્યો અને એક સાથે 3 વાહનોને અડફેટે લીધા. રાજકોટમાં જ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ નજીક પણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં જ વધુ એક નશેડી કાર ચાલકે આતંક મચાવ્યો. વસ્તાપુર વિસ્તારમાં અનેક લોકોને અડફેટે લીધા. અમદાવાદના હિમાલય મોલ પાસે બનાવ બન્યો. આકાશ ઠાકોર નામના નશેડીએ દાદાગીરી કરી અને અકસ્માતની હારમાળા પણ સર્જી. કાલ રાત્રે 10 વાગ્યાની આસપાસ પાપા લોઈસ ડ્રાઇવિંગ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે. તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પીરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે. તો આ કામે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ફાઈમ બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા, તેમની સાથે પણ એમને બોલાચાલી કરી. આ દરમિયાન આજુબાજુના પબ્લિકનું ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ જતા સ્થાનિક પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરેલો છે. આ તરફ રાજકોટના જેતપુરમાં પોલીસને પડકાર ફેંકતા બુટલેગરોની ઘટના સામે આવી. જ્યાં કેરાળેશ્વર મંદિર પાસે જંગલ વિસ્તારમાં દેશી દારૂનું ઉત્પાદન થતું હતું. ભાદર નદીના કાંઠે જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી અને દારૂની ભઠ્ઠીને લીધે ગૌશાળાની ગાયો બીમાર પડી રહી છે. દારૂની ભઠ્ઠીનો આથો પીવાથી એક ગાયના મોતનો પણ આરોપ લાગી રહ્યો છે. મંદિરના મહંત વિસ્તારમાં ભઠ્ઠીઓ બંધ કરાવવાની માંગ કરી. આપણે જે ગાયું ગૌશાળા છે અને આ લોકો આપણે જે દેશી દારૂનો ભઠ્ઠી જે આપણે જંગલમાં ઉતારતા અને ગઈકાલે ગાયું બે પીધેલો હોય તો દારૂનો હાથો અને એમાં ગાયું બીમાર પડી ગઈ. અમને ખબર નહોતી રહી કે ભાઈ આ ગાયુંને થયું શું છે, પણ બીજે દિવસે ખબર પડી ને તો અમારા ગોવાળે જોયું કે આ હાથો ગાયું બધી પીવે છે. એટલે ગોવાળનો ફોન આવ્યો કે બાપુ આ રીતની ગાયું કઈ હાથો પીવે છે. એટલે અમે સીધા ઘટના સ્થળે સીધા આવ્યા તો ડબ્બા પડ્યા હતા, બેરલ પડ્યા હતા ભરેલા, ગાયું પીતી હતી. પછી ગોવાળે અમે ગાયુંને બધી તગડી. એમ એક ઘાસ એ મરી ગઈ છે અને એક ઘાસ હજી સિરિયસ છે. તો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી એક બાજુ મંદિરમાં અને બીજી બાજુ દારૂની ભઠ્ઠી. આ બંને દ્રશ્ય આપણે દેખાડી રહ્યા છે. મંદિરની નજીક જ ગૌશાળા છે. ગૌશાળાની નજીક જંગલ આવેલું છે જ્યાં ગાયોને રોજ ચરાવવા માટે લઈ જવામાં આવે છે અને એ જ જંગલમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી. દારૂના બેરલ જોવા મળે છે અને આ આખું એક કારસ્તાન કોણ ચલાવતું હતું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અન્ય સમાચાર અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 19 વર્ષના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચકચાર મચી ગઈ છે. હત્યાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા. સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો બાપુનગર કર્ણાવતી એપાર્ટમેન્ટના મુખ્ય ગેટ પાસે રહેતા એક જયસિંહ સોલંકી છરી સાથે આવ્યો અને ગાળો બોલવા લાગ્યો. મૃતક અને તેના સગાઓએ ગાળો બોલવાની ના પાડતા એકદમ એ શખ્સ ઉશ્કેરાઈ ગયો અને બૂમાબૂમ થતા આરોપીના ઘરના સભ્યો સહિત આરોપીઓએ બબાલ કરી. આ કામનો જે મુખ્ય આરોપી છે જયસિંહ સોલંકી એમને ગાળો બોલવા લાગેલો. તો ગાળો બોલવાની ના પાડતા એ ઉશ્કેરાઈ ગયેલો અને પોતાની જોડેથી છરી ત્યાં લઈને આવી અને તેના જે ઘરવાળાને બૂમાબૂમ કરીને બોલાવી અને બધાએ લાકડી અને પાઇપથી હુમલો કરેલો અને છરી મારી અને વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી જે છે એનું મર્ડર કરેલું છે. મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, માત્ર ગાળો બોલવાની ના પાડવા જેવી નજીવી બાબતે હત્યાની ઘટના? ગઈકાલે રાત્રે ઘટના બની ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના સામે આવી હતી અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં કમકમાણી પૂર્વક એનું મોત થયું છે. કેટલાક લોકો એને પાછળથી પકડી રહ્યા છે અને પાછળથી ચપ્પાના ઘા મારીને એની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક છે એને
બચવાનો પ્રયાસ પણ કર્યો હતો અને સામે પ્રયાસ પણ કરવા છતાં એ બચી ન શક્યો હતો, કેમ કે ચપ્પુના ઘા સીધા એના પેટમાં વાગ્યા હતા. એના વિડીયો પણ આમ જોઈ રહ્યા છો સામે આવ્યા છે, જે હર કોઈ એટલે કે જે કોઈ પણ જુએ એને હૃદય કંપાવી નાખે એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર અને રાજ્યભરમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, પોલીસ સખત કાર્યવાહી કરવાની વાત કરે છે અને એવામાં જ આ પ્રકારની જયારે ઘટના સામે આવતી હોય છે ત્યારે પોલીસની મહેનત પર પાણી ફરી જતું હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. જી અર્પિતા, આભાર આપનો. એટલે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી તેજ કરી છે. રાજ્યમાં એક તરફ ડીજીપી વિકાસ સહાયનું અલ્ટિમેટમ તો બીજી તરફ અમદાવાદમાં પોલીસ કર્મીઓની બેદરકારી સામે આવી. બાપુનગર વિસ્તારમાં હત્યા બાદ પણ પોલીસ ઊંઘતી ઝડપાઈ. પીસીઆર વાનમાં પોલીસ જવાનો આરામ ફરમાવી રહ્યા હતા. ડીજીપીએ અલ્ટિમેટમ આપ્યું છે, છતાં પણ પોલીસ કર્મચારીઓ નિંદ્રામાં મશગુલ દેખાયા. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક 19 વર્ષના યુવકની હત્યા થઈ ગઈ. મૃતકના પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી રોષ ઠાલવ્યો અને હત્યાનો ગંભીર બનાવ બન્યો, છતાં પોલીસ ઊંઘતી રહી. કયું નામ જામનગરની જેટકો કંપનીમાં રાજ્યભરના ઉમેદવારોએ જમાવડો કર્યો હતો. લાઇનમેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમટી પડ્યા હતા ઉમેદવારો. 400 થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટ્યા. માત્ર 3 જિલ્લામાંથી ઉમેદવારોને બોલાવ્યા હોય તેવો જેટકોએ દાવો કર્યો. જોકે રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો. ભરતીની જાહેરાતમાં ક્યાંય 3 જિલ્લાનો ઉલ્લેખ નથી તેવું ઉમેદવારોનું કહેવું છે. અમે જે નોટિસમાંથી બહાર પડી, નોટિસમાંથી અમે અહીંયા આવ્યા, એમાં ઓપનલી આમ ઉલ્લેખ કરેલો છે કે ડોક્યુમેન્ટ તમારે જે પોલ ટેસ્ટ કરવા માંગતા હોય એ રૂબરૂ આવીને ડોક્યુમેન્ટ લઈને આવીને અહીંયા રૂબરૂ આવી જાય. પછી એમાં કઈ ઉલ્લેખ નથી કર્યો કે પોરબંદર જિલ્લો કે જામનગર અને દ્વારકાનો એનો જિલ્લો છે. એ 3 જિલ્લાનો ઉલ્લેખ નથી કર્યો. અત્યારે અમે આવ્યા છે જે અમને નોટિસ મળેલી છે કે જેટકો કંપનીમાં આજે ઇન્ટરવ્યુ છે. ઓપન ભરતીમાં આવેલ બધા છોકરાને આજે ન્યાય જોવે એટલે જોવે. પોલ ટેસ્ટ માટે અમને બોલાવ્યા હતા આજે જામનગર. એ કહે છે જતા રહો અહીંયાથી, આજે કોઈ ટેસ્ટ છે જ નહીં. આ બધા આવ્યા. તો જામનગરમાં જેટકો કંપનીના ભરતી વિવાદમાં ખુલાસો થયો છે. જાહેરાતમાં છેડછાડ કરવામાં આવી હોય તેવો જેટકોનો દાવો. જામનગર, દ્વારકા, પોરબંદરના ઉમેદવારો પૂરતી જાહેરાત હતી. અમે માત્ર 3 જિલ્લાના ઉમેદવારોને જ બોલાવ્યા હતા તેવું જેટકો કંપની દ્વારા કહેવાયું. સોશિયલ મીડિયામાં જાહેરાત સાથે છેડછાડ થઈ હોય તેવો દાવો પણ કર્યો. ભાવનગરથી સમાચાર. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ભરતીનો મામલો, જેમાં ભરતીમાં કૌભાંડ થયું હોવાના વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યા. ભાજપના જ સગાવાલાની ભરતી કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. રઘુભાઈ હુંબલ સહિતના નેતાઓના સગાની ભરતી કર્યાનો આક્ષેપ લગાવ્યો. 15 જેટલા લોકોની બોગસ ભરતી કરવામાં આવી તેવું યુવરાજસિંહે કહ્યું. કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા, જિલ્લા પ્રમુખ, જિલ્લા અધ્યક્ષ, એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે. આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી 6મી તારીખે અને ત્યારબાદ 26 તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા. કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો, નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી. સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ સર્જાતા રોષ જોવા મળ્યો. રત્ન કલાકારોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રત્ન કલાકારે વિડીયો મારફતે રોષ વ્યક્ત કરી ચીમકી આપી છે. આવનારી 30 તારીખે હીરા ઉદ્યોગમાં હડતાલની ચીમકી આપી. રત્ન કલાકારોના પગારમાં વધારો સહિતના મુદ્દે હડતાલનું એલાન. આવનારી 30 તારીખના રોજ અમે હડતાલનો કોલ આપેલો હતો. એ અકબંધ છે, ચાલુ જ છે, પણ હડતાલ ન પાડવી પડે, રત્ન કલાકારોને રોડ ઉપર ન આવવું પડે એ બાબતે સરકારને ધ્યાન રાખવું જોઈએ. એક રત્ન કલાકારોને કહેવું છે કે રત્ન કલાકારોના એક પરિવારની પરિસ્થિતિ અત્યારે કંગાળ બનતી જાય છે, ભયજનક બનતી જાય છે. પરિવારોના કોઈ પણ સભ્ય આત્મહત્યા કરે છે. તો આ તરફ સુરતમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરી છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવાની રજૂઆત કરાઈ.
ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિને પ્રતિનિધિત્વ આપવાની માંગ કરાઈ છે। ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે છે। આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સુરતની અંદર જે રત્ન કલાકારો અને કારખાનેદારોની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકારશ્રીએ જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા જઈ રહી છે, તો ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે, જેથી કરી આવનારા સમયમાં રત્ન કલાકારોને જે યોજનાનો લાભ મળવાનો એમાં અમે સારી એવી માંગણી અને સારી એવી સલાહ સૂચન કરી શકીએ, જેથી કરી અને કારીગરોને અને કારખાનેદારોને ઘર્ષણ ન થાય અને વેપારીઓ સાથે અને કારીગરો સાથે અમે મધ્યસ્તરવાળા છીએ કે આજે માર્કેટ ડીમ છે તો વેપારીઓની પણ કમાણી ઘટી છે, તો આપણે સૌને સાથે રાખી અને આનો એક યોગ્ય રસ્તો લાવવો જોઈએ, એના માટે સમાચારમાં આગળ વાત ભાજપ નેતા વરુણ પટેલે આડકતરી રીતે અલ્પેશ ઢોલરિયા પર કર્યા પ્રહાર। બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય છે તેવું વરુણ પટેલે કહ્યું છે। ગણેશ ગોંડલે ચૂંટણી લડાવવાની વાતનો પણ સાંકેતિક જવાબ આપ્યો। 2027માં કોને ક્યાંથી ચૂંટણી લડાવી તે નિર્ણય મોદી સાહેબના નેતૃત્વમાં થશે। 27માં નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે તેવું વરુણ પટેલે કહ્યું। જૂનાગઢમાં મગફળી કૌભાંડ મુદ્દે કિસાન કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી। રાજસ્થાનથી નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં નાખવામાં આવી। સરકાર વીરડી સહકારી મંડળીને શા માટે છાવરે છે તેવો સવાલ પાલાંબલિયાએ કર્યો। સરકારશ્રીને એક વિનંતી કરવા માંગુ છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય, 1 રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉનની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ। તો આ તરફ જૂનાગઢમાં મગફળી ખરીદીમાં ગેરરીતિના આરોપ લાગ્યા છે। માળિયાહાટીના તાલુકા પંચાયતના સદસ્યએ નિવેદન આપ્યું। મગફળી ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ થઈ। ગોડાઉનમાં નબળી ગુણવત્તાની મગફળી ભરવામાં આવી અને હાલ ગોડાઉનમાં G37 મગફળી હોવાનો દાવો કર્યો। જો કે જિલ્લામાં G20 મગફળીનું વાવેતર થયું છે તેવું પણ કહેવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવેલી છે એમાં નીચેની મંડળીઓ દ્વારા બહુ મોટે પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે। એ કૌભાંડ 1000 કરોડથી પણ વધારે છે। જ્યારે મગફળી જૂનાગઢ જિલ્લામાં G20 વાવવામાં આવેલી હતી, પરંતુ અત્યારે જે ગોડાઉનમાં જે સરકારે ખરીદી કરી છે ને મંડળીઓ દ્વારા, મંડળીએ એમાં G37 નામની 80 થી વધારે ટકાવારીમાં 37 મગફળી નાખેલી છે સરકાર મંડળીઓ દ્વારા। જ્યારે અહીંયા જૂનાગઢ જિલ્લામાં મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિ બાબતની કોઈ અરજી મળેલ છે, જેને હાલની સ્થિતિએ અત્રે જિલ્લા કક્ષાની સત્તા મર્યાદામાં ન હોય સંબંધિતને અમે આગળ ઉપર મોકલી આપીએ છીએ। યાર્ડમાં આ તરફ ગીર સોમનાથના તલાળામાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। બાગાયત વિભાગે રજૂ કરેલા અહેવાલને લઈ ખેડૂતોમાં રોષ। તલાળામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા, આવેદનપત્ર આપ્યું। મામલતદાર અને બાગાયત વિભાગને ખેડૂતોએ આવેદન આપ્યું। અમે આજથી 4 દિવસ પહેલા મામલતદારને આપ્યું 5 જણાએ, એમાં લેખિત જ આપ્યું છે જે કાંઈ નુકસાન છે ખેડૂતે બાગાયત વિભાગમાં એમાં 95% છે। કોઈ જંગલે કાંઠે ખેતરું છે જે હવામાન સારું રહ્યું 5% ખેડૂતને સારું છે, બાકી 95% ખેડૂત હાવ નિષ્ફળ ગયા છે। ખેડૂતના ખર્ચા પણ નથી, તો રીસર્વે કરવાની મારી માંગણી છે। રીસર્વે કરી પાછું ખેડૂતને સહાય અપાવે અને ખેડૂતને બગીચા જે કાંઈ જ્યાં ખેતરે જઈ અને ખેડૂતને સાથે રાખી રીસે કરવે એવી મારી માંગ। અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે। એના વિરુદ્ધમાં આજ 15 થી 20 જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સાથે મળી બાગાયત અધિકારી શ્રી તેમજ તાલાળા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ખેડૂત આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આપ એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે। તો જે સરકારશ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી તદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલની અંદર એને એવા 3 મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એ આવેદનપત્રમાં કેરી પાક નિષ્ફળતા અંગે રીસર્વેની માંગ કરવામાં આવેલી છે। તો આવેદનપત્ર અત્રેની કચેરી છે સેન્ટર ઓફ એક્સલન્સ ખાતેથી
અમારી જે વડી કચેરી છે, નાયબ બાગાયત નિયામકની કચેરી છે, ફરી આજે આજે મોકલી આપવામાં આવશે અને આગળની જે પણ સરકારના સૂચનો મુજબની કામગીરી છે એ બાગાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. છોટાઉદેપુરમાં પીએમ પોષણ યોજનાને લઈને મંડળે આવેદન પાઠવ્યું છે. પોષણ શક્તિ નિર્માણ યોજનામાં ખાનગીકરણ ન કરવાની રજૂઆત કરાઈ. કર્મચારીઓ શાસ્ત્રીબાગ ખાતે ભેગા થઈ પ્રથમ બેઠક કરી. જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરાયું. વાસી ભોજનના કારણે કુપોષણનો રેશિયો વધશે તેવું પણ કહેવાયું. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં બલૂન સેલ કંપનીના કામદારનું મોત. કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા કામદારનું કરુણ મોત. પ્રકાશ વર્માને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો. પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં ભુજના યુવાનનો અંતિમ વિડીયો સામે આવ્યો. ભુજના યુવાનનો ગજોડ ડેમ પાસે મૃતદેહ મળ્યો હતો. યુવાને વિડીયોમાં પારિવારિક કંકાસ જવાબદાર ગણાવ્યો. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો વિડીયો અને ન્યાય આપવાની ગુહાર લગાવી. This type of harassment I didn't see. I don't know what happened with me and what may I do. If you're watching this video, then maybe this time I am not in this planet. This type of harassment I didn't see. આ તરફ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રોહિયાળ જંગલ ગામના છેવાડે કોતરમાંથી થોડા દિવસ અગાઉ એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કહોવાઈ ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહની જાણ થતા કપરાડા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ મામલાને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ કરી. મૃતક મહિલાની ઓળખ રોહિયાળ જંગલ ગામના તાઈબેન દોવાડ તરીકે થઈ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું. ફક્ત 82 દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજરોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 50,000. હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસની કલમ 65 મુજબનો પ્રથમ ચુકાદો છે. પણ પોક્સો એક્ટની અંદર એવું છે કે 2માંથી 1માં તકસીરવાર કરાવી શકાય અને પોક્સો એક્ટ એ સ્પેશિયલ એક્ટ છે એટલે તકસીરવાર બંને કાયદામાં ઠરાવ્યા છે પણ આરોપીને સજા પોક્સો એક્ટ હેઠળ જ કરવામાં આવે. તો ગુજરાત ટાઇટન્સ મેચને લઈને દર્શકો સ્ટેડિયમ પર પહોંચ્યા. ક્રિકેટ પ્રેમી અરુણ હિરાણી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ગુજરાત ટાઇટન્સ મેચ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. જોશ બટલર, સાઈ સુદર્શન અને ગિલ સારું પ્રદર્શન કરશે તેવી આશા પણ વ્યક્ત કરી. રબાડા, સિરાજ અને રशीद खान જેવા બોલરથી ટીમને ફાયદો થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો. मैं 2022 से जब आई थी हमारी टीम और 2022 से मैं सपोर्ट करता आया हूँ. आपने देखा होगा 2022 में हम आया हो पहली सीजन में हमने ट्रॉफी उठाई थी. 2022 की जीत फिर से जीटी करेगा रिपीट. अब देखो हमारे खिलाड़ी जबरदस्त फॉर्म है. शुभमन गिल जो हर बार फॉर्म में रहते हैं और इस बार चैंपियन ट्रॉफी से ही वो अच्छी क्रिकेट खेला था उन्होंने भी. तो आप देखो शुभमन गिल, जोन्स बटलर है, साई सुदर्शन है, सभी पूरी टीम की टीम फॉर्म में है. कल मैं भी यहाँ पर प्रैक्टिस में भी आया और जिस हिसाब से आपने देखा होगा 2022 से वही आपको मैच देखने मिलेगा. और आपको बताऊं शुभमन गिल और साई सुदर्शन की 200 रन की पार्टनरशिप हुई थी एक बार लास्ट टाइम में, वही पार्टनरशिप आपको देखने मिलेगी. ગુજરાત ટાઇટન્સ કિંગ્સ 11 પંજાબ વચ્ચે મુકાબલો છે ત્યારે અમદાવાદના નમો સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની 5મી મેચ રમાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 7.5 કલાકે મેચ શરૂ થવાની છે. આઈપીએલ મેચ પહેલા ટીમના ખેલાડીઓએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હતી. ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચી રહ્યા છે દર્શકો. ગુજરાત ટાઇટન્સનું શુભમન ગિલ સારું પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરી. આપણે ગુજરાત ટાઇટન્સમાં તો બહુ બધા સારા પ્લેયર છે. જોશ બટલર છે, સિરાજ બી આ વખતે આવી ગયા છે અને શુભમન ગિલ તો કેપ્ટન છે એટલે આને સૌથી મોટું સ્ટેડિયમ મને લાગે છે શુભમનનું સૌથી સારું પ્રદર્શન રહેશે.
સૌથી સારું પ્રદર્શન શુભમન ઉપર સૌથી વધુ રન કોને કરશે આજે અને વિકેટ સૌથી વધુ કોણ? રન તો શુભમન જ વધારે મારશે અને સેન્ચુરી બી થાય અને બોલિંગમાં મને લાગે છે કે સિરાજ સારી વિકેટ છે. ટક્કર તો જોવા મળશે જ કારણ કે બેઓ સાઈડથી સારા પ્લેયર રમી રહ્યા છે. આજે નવી ટીમ બની છે, જોશ બટલર પણ આવી ગયો છે, તો ઓપનિંગ તો સારી થઈ જશે. આજે ગિલ પણ આજે સારું રમશે, બીજા પણ આગળ સાઈ સુદર્શન ને બધા રમશે, તો મેચ તો બહુ હાઈ સ્કોરિંગ રહેવાની છે. આજે પહેલી જ મેચ છે તો ટક્કર રહેવાની છે થોડી. જો ગુજરાતની પહેલી બેટિંગ आएगी तो गुजरात 200 रन लगाएगी और पंजाब की पहली बैटिंग आएगी तो 150 के अंदर रोक देंगे और गुजरात टाइटंस ही ये मुकाबला जीते. વેલકમ બેક. કપડવંજના ભૂંગળિયા ગામે મારામારીની ઘટના બની છે. એક જ કોમના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. જમીન મામલે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મારામારીની ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમારા જમીન બાબતે આજે રોજ જે સામેવાળા પક્ષે હુમલો કરી અને અમારા ભાઈ કુટુંબીજનકના જ હુમલો કરે 10 જણા અને એમાં 4 જણા ઘાયલ થયેલ છે. જમીન બાબતની તકરાર હોવાથી આજે રોજ હુમલો કરે છે. એ લોકો એમના દારિયાના લાકડીએ લઈને આવીને હંમેશા હુમલો કરી નાખે. અત્યારે અમે સારવાર લઈએ JB મહેતા કપડાં હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. ઓછામાં 4 જણને વાગેલું છે, એમાં અમારા એક ભાઈને ઘાયલ થયેલા છે, માથાના ભાગે વધારે ઈજા થયેલી. રાજકોટમાં અટલ સરોવર પાસે સ્ટંટબાજો બેફામ બન્યા છે. અટલ સરોવર પાસે બાઇક ચાલકનો સ્ટંટ કરતો વિડીયો સામે આવ્યો છે. કેસરી પુલ પાસે પણ બાઇક પર સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે. જીવના જોખમે બાઇક પર સ્ટંટ કરતો વિડીયો સામે આવ્યો છે. પોલીસનો ખૌફ ન હોય તે બાદ એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે. હેલ્મેટના કાયદાનું સુરત શહેર પોલીસ દ્વારા ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું છે. સુરતમાં રાત્રિ દરમિયાન હેલ્મેટ વિના નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર 4 દિવસની અંદર પોલીસ 11,231 વાહન ચાલકોને પકડ્યા છે. ટ્રાફિક પોલીસની 40 જેટલી ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો સામે કડકાઈ હાથ ધરાઈ છે. નવસારી એસઓજીએ ગાંજાની ખેતી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે ડ્રોનનો ઉપયોગ કરી રેડ કરી ગાંજાની ખેતી પકડી છે. ₹1,30,200ના 149 ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા. આંબાપાણી ગામના 46 વર્ષીય કાંતિલાલ પાડવીની ધરપકડ કરવામાં આવી છે. ગાંજાના બીજ આપનાર ઈસમને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. ટોટલ 149 જેટલા છોડ, જેનું વજન 13 કિલોગ્રામ અને અંદાજિત કિંમત ₹1,30,000 થાય છે. એવી રીતેનું વાવેતરનું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર, ટામેટા, બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને ખેડાના કપડવંજમાં રહેણાંક મકાનમાં આગ લાગી છે. મોટી વહરુર હાર વિસ્તારમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો. મહમંદી શેરીના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. ગેસની બોટલ બ્લાસ્ટ થતા સંપૂર્ણ ઘર વખરી બળીને ખાખ થઈ છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. મોટી વગરમાં છે હાથીની શેરીમાં પણ એક મકાન અમારે કચ્છા પટેલમાં આવેલું છે, જેના સવારે ગેસની બોટલ એક કારણોસર આગ લાગી ને જેનાથી મકાનમાં આગ લાગી. એની અંદર બે વ્યક્તિ હતા, બંને વ્યક્તિને જીવિત બહાર કાઢવા કોઈ નુકસાન થયું નથી. મકાન પૂરું બ્લાસ્ટ થયું. ખેડા જિલ્લા પોલીસ વડાએ સૂચક નિવેદન કર્યું છે. 100થી વધુ અસામાજિક તત્વોની યાદી પોલીસે તૈયાર કરી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પાસા, તડીપાર સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકારી જમીનો ઉપર કે ગેરકાયદેસર રીતે મિલકત ઊભી કરી હશે તો તે અંગે પણ કાર્યવાહી કરાશે. જે લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, ગુનાહિત કૃત્યો કરે છે અને સામાન્ય લોકોને જેની રંજાડ રહે છે, એ પ્રકારના ખેડા જિલ્લાની અંદર
100 કરતાં વધારે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને એમની વિરુદ્ધમાં એના ગુનાહિત કૃત્ય મુજબ અલગ અલગ પ્રકારના કડક પગલાં લેવાઈ રહ્યા છે. ગઈકાલે જે નડિયાદ પશ્ચિમ વિસ્તારની અંદર જે અજીત મહિડા, માસૂમ મહિડા, જે લોકો અસામાજિક પ્રવૃત્તિ કરવાવાળા લોકો છે, એમના પણ આ વીજ કનેક્શન કાપવામાં આવેલા છે. વડોદરામાં ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે. વાલીઓની રજૂઆત બાદ પણ વિબ્ગ્યોર સ્કૂલની દાદાગીરી સામે આવી. વિબ્ગ્યોર શાળા એફઆરસીનું ઉલ્લંઘન કરતી હોવાનો આક્ષેપ છે. નિર્ધારિત કર્યા સિવાય વધારે ફી ઉઘરાવતા હોવાનો પણ આક્ષેપ છે. શાળાના સંચાલકોના વિરોધમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. અગાઉ પણ વિબ્ગ્યોર શાળા સામે દંડાત્મક કાર્યવાહી થઈ હતી. તો અમને એ જ નથી સમજાતું કે આમાં સ્કૂલ સાચું છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચું છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત જો સાચું હોય અને લોને જો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો પીસી સાહેબ સૌથી પહેલાં, બરાબર, કારણ કે અમને ધમકી ભર્યો લેટર મળ્યો છે જે આપ સૌને આપી દેવામાં આવશે. બીજો, કલેક્ટરશ્રી એ શું કરી રહ્યા છે, બરાબર. આજે સવાલ 1241 બચ્ચા એઝ પર એફઆરસી ઓર્ડરનો આવીને થયો છે કે એવું નથી કે હું મારા એક બચ્ચા માટે છું. મારો કન્ફ્યુઝ સ્કૂલની અરજી આપણે હમણાં જ સ્કૂલની અનિયમિતતા અને જોગવાઈ દીપક બદલ 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ ઉપરાંત શાળાની હજી પણ જોખુકમી ચાલુ છે. એ જોખુકમી જોતા શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને 2 દિવસમાં એનો અહેવાલ આવશે. અને સુરતમાં જૈન દેરાસરના અસ્તિત્વને બચાવવા માટે જૈન સમુદાય મેદાનમાં છે. અશાંત ધારાના પાલનને લઈને જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ચોક બજારમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચ્યું છે. આસપાસના લોકોની મંજૂરીના બદલે અજાણ્યા લોકોની મંજૂરી લેતા વિવાદ થયો હતો. આદેશ્વર ઓગન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર મોતીલાલ ઝવેરી, એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી. અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે. સુરત શહેરમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો. વરાછા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. સામાજિક કાર્યકર પ્રવીણ ભાલાડા અને એક મહિલા સામે ફરિયાદ થઈ. ફરિયાદીને લોનના બહાને મહિલા પાસે ફોન કરાવી અને કાવતરું રચ્યું. યુવતી મારફતે ફરિયાદીના બીભત્સ વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા. રેપના કેસમાં ફસાવી ફરિયાદી પાસેથી ₹14 લાખ પડાવ્યા. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને 2015ની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક્ટ કરી અને કામોત્તેજક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે ₹14 લાખ માગણી કરી અને 14 લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. ભાવનગરની મહુવા નગરપાલિકાનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. ભાજપના 19 સભ્યોએ બળવો કરતા પુરાતલક્ષી બજેટ નામંજૂર કરાયું. બજેટ નામંજૂર થતા નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ ખોરવાઈ છે. મહુવાની જનતાને વિકાસથી વંચિત રહેવાનો વારો પણ આવી શકે છે. બજેટ 2025 તેમાં જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ, પણ તે થયું નહોતું. તે માટે કારોબારી ચેરમેને 21/2/2025 ના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો, પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું. તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે. એ લોકોનું એવું કેવું છે કે અમને કારોબારીનું બજેટ મળેલું નથી. અમે કારોબારીને 4/2/2025 ના રોજ બજેટ આપેલું છે અને કારોબારીની સહી છે, છતાં એ લોકોનું કેવું હતું કે અમને મળેલું નથી એટલે નામંજૂર કરવામાં આવ્યું છે. હવે આગળની કાર્યવાહી આજથી બે વખતની બજેટ બેઠક બોલાવશું. સુરતમાં વધુ 2 આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ગુનો નોંધાયો છે. અરજદારોએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અરજદારો પાસે આરટીઆઈ એક્ટિવિસ્ટે ખંડણી માંગ્યાનો આરોપ છે. એક અરજદારે ખંડણી ન આપતા બાંધકામ તોડવાની પણ ધમકી આપી હતી.
પોલીસ સ્ટેશન ખાતે કેટલાક અરજદારોએ આવી અને એક સાથે રજૂઆત કરી હતી કે એમની પાસે આ જ વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ અર્જુન ફતેહસિંહ સોલંકી અને ભોલાપ્રસાદ સુરેશકુમાર પાંડે આ બંને ભેગા થઈ અને એમના વિરુદ્ધ ખૂબ બધી અરજીઓ કરેલી હતી. એ લોકો જ્યારે પણ મકાન બાંધતા ત્યારે મકાન બાબતની અરજીઓ એસએમસીમાં કરવામાં આવતી અને આ અરજીઓ જ્યારે એ લોકો પૈસા આપી દેતા એને ત્યારે એ અરજીઓ કરવાનું બંધ કરતા. એ પ્રકારનું એ લોકોનું એક ઉઘરાણી કરવાની કામગીરી એ લોકો કરતા. એએમસીમાં એડ એજન્સીઓના બાકી નાણાંનો વિવાદ કે જેમાં એએમસીની ટીપી કમિટીમાં બાકી નાણાં અંગે ચર્ચા કરવામાં આવી. એડ એજન્સીઓ સામે કેવા પગલાં ભરવા તે અંગે ચર્ચા કરાઈ છે. જાહેરાત કરતી એજન્સીઓ નથી ચૂકવતી એએમસીને રૂપિયા. ખાનગી સ્થળોએ લાગેલા હોર્ડિંગ્સના રૂપિયા 90 કરોડ બાકી છે. લાંબા સમયથી જુદા જુદા પ્રકારના આજે જાહેરાત એજન્સીઓ મ્યુનિસિપાલિટી સામે કોર્ટ કેસ કરી જુદા જુદા બહાના હેઠળ ઘણા બધા કેસો કરી એની સામે સ્ટે ને બધા સ્ટે કે વોટ એવર સ્ટેટસ કોને બધું લીધું એના કારણે વસૂલાતો અટકેલી છે. એ રકમ લગભગ 90 કરોડ જેવી થાય છે. એના આગામી દિવસોમાં આ અંગે શું કાર્યવાહી કરવી એ અંગે કમિટીએ સૂચના આપી. લગભગ નાની મોટી થઈને 70-80 એજન્સીઓ છે. કોઈકના 2-4 કરોડ બાકી હોય તો કોઈકના 500,000 રૂપિયા બાકી હોય ટેકનિકલ એરરને કારણે. એ ઘણી બધી એજન્સીઓ છે, લગભગ 70-80 જેવી તો મિનિમમ હશે. પારડીમાં યુવકને જોખમી સ્ટંટબાજી ભારે પડી છે. પોલીસે ગણતરીના કલાકોમાં યુવકની અટકાયત કરી છે. યુવકે કારના ખુલ્લા દરવાજે ઉભા રહીને સ્ટંટ કર્યો. જોખમી રીતે રીલ્સ અને હથિયારો સાથે વિડીયો બનાવ્યા. સોશિયલ મીડિયામાં હીરોગીરી કરવી યુવકને ભારે પડી છે. પોલીસે યુવકની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે. યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. છેલ્લા 9 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રેડ પે વધારવા માટે આરોગ્ય કર્મચારીઓની માંગ છે અને માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તારીખથી આરોગ્ય કર્મચારીઓ જે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ. વારંવાર રજૂઆતો કરવા છતાં 2 વખત સમાધાન થવા છતાં આજ દિવસ સુધી ટેકનિકલ કમિટીએ પોઝિટિવ અહેવાલ આપ્યો હોવા છતાં સરકાર અમને ટેકનિકલ પગાર ધોરણ આપતી નથી. સરકારશ્રી જ્યારે પગાર વધારાની વાત આવે છે ત્યારે કહે છે કે તેજુરી પર બોજો પડે છે. તો સાંસદોના પગારમાં 24% વધારો, દર મહિને 24,000નો વધારો આપી દીધો. આરોગ્ય કર્મીઓની હડતાળ સામે એસ્માનું કોરડો જોવા મળી રહ્યું છે. હડતાળમાં જોડાયેલા 406 કર્મીઓને ટર્મિનેટ કરાયા. સાબરકાંઠાના 700 આરોગ્ય કર્મી હડતાળ પર હતા. 55 કર્મચારીઓને આરોપનામું આપવામાં આવ્યું છે. 700 જેટલા કર્મી અચોક્કસ મુદ્દતની હડતાળ પર હતા. મોરબીમાં ખરાબ રોડથી ત્રસ્ત થયેલી જનતાની વેદનાનો વિડીયો સામે આવ્યો છે. રોડનું સમારકામ થતા સીએમનો આભાર માનતો હોય તેવો વિડીયો વાયરલ થયો. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો આભાર માનતો વિડીયો વાયરલ થયો છે. રવા પર ધુનડા રોડ પરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આભાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનો. આ રસ્તેથી પધારવાના છે એટલે આજે અમારો રવા ધુનડા રોડ રિપેર થઈ ગયો. પાટણના સાંતલપુરમાં પોલીસની ગાડી પર પથ્થરમારો થયો છે. સાંતલપુર તાલુકાના છાણસરા ગામમાં આ ઘટના બની છે. રાત્રિ દરમિયાન પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. ઘટનામાં 2 પોલીસ કર્મીઓને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે 50 થી 70 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી. પોલીસ ડમ્પર ચાલકને પકડવા ગઈ એ દરમિયાન આ ઘટના બની છે. અમદાવાદમાં મણિનગરની નેલ્સન સ્કૂલ પાસે સ્થાનિકોએ હોબાળો કર્યો છે. શાળાને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો છે. સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની હડતાળ. કર્મચારીઓ સતત બીજા દિવસે પણ પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા. કંપની અન્ય યુનિટ કરતા ઓછો પગાર ચૂકવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પગારમાં નજીવો વધારો આપી કંપનીએ હડતાળ સમેટી લેવા માટેના પ્રયાસો કર્યા છે.
શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે. તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25,000 થી 30,000 સેલેરી છે. તો બીજી અમે 10 વર્ષથી એક લાઈનની 6 લાઈન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 રૂપિયા. બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે. મુંબઈમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા 8 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગના સાધનો અને 52 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા છે. ગાંધીનગરમાં વ્યાયામના શિક્ષકોની હડતાળ યથાવત છે. સત્યાગ્રહ છાવણી ખાતે પડતર પ્રશ્નો મુદ્દે દેખાવો યોજવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં વર્ષ 2024માં 3 વર્ષની માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં વાપી પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને માસૂમને પીંખી નાખનાર નરાધમ વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાને જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું. ફક્ત 82 દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજરોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી. જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી, પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. જાહેરમાં 2 કાર પર કેક મૂકી જન્મદિવસની ઉજવણી કરાઈ છે. ફટાકડા ફોડી આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે. વડોદરાની MS યુનિવર્સિટીની અમીષા નામની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળવાનો કેસ કે જેમાં વિદ્યાર્થીની યુનિવર્સિટીમાં જતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અમીષા કેન્ટીન તરફ જતી હોવાના સીસીટીવી સામે આવ્યા. 11 માર્ચે અમીષા ગુમ થઈ હતી અને 15 માર્ચે તેનો મૃતદેહ મળ્યો હતો. યુનિવર્સિટીમાં અમીષાએ પરીક્ષા પણ ન આપી હોવાનો ખુલાસો થયો છે. બેંકમાંથી 5 લાખ ઉપાડી એક્ટિવા મારફતે પરત ફરતી પણ દેખાઈ રહી છે. પાદરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગુજરાત મહારાષ્ટ્રની કંપનીઓના નામે હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 10 કંપનીના નામે 1073 કરોડનું હવાલા કૌભાંડ સામે આવ્યું છે. મધ્યમ વર્ગ અને બેરોજગાર યુવકોને નોકરીની લાલચ આપી હતી. બેરોજગાર યુવકોના નામે કંપનીઓ ખોલી અને કૌભાંડ આચર્યું હતું. વડોદરા, અમદાવાદ, ગાંધીધામ, મહારાષ્ટ્રના બેરોજગારોને ટાર્ગેટ કરાયા હતા. તો બેરોજગાર યુવકોના નામે કંપનીઓ ખોલી અને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ શહેરના બેરોજગારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ખાસ ગુજરાત અને મહારાષ્ટ્રના યુવકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને મહિને 25 થી 30 હજારનો પગાર પણ આપવામાં આવતો હતો. મહુડીમાં ધારાસભ્યના કમાન્ડો સાથે બબાલ થઈ. દારૂના નશામાં સ્થાનિકે બબાલ કરતા ફરિયાદ થઈ. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દર્શને ગયા હતા. ચેતનસિંહ રાઠોડ નામના શખ્સે ધમાલ મચાવી હતી. પોલીસમાં હોવાનું કહી ચેતનસિંહે બબાલ કરી હતી. ગાડી સાઈડમાં લેવાનું કહીને બોલાચાલી કરી હતી. નશાની હાલતમાં કમાન્ડો પર હુમલાનો આરોપ છે. માણસા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ હતી. ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અનોખા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યાબેન ગેહલોતના માર્ગદર્શન હેઠળ જરી જરદોશી તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સરકારની વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની અમી હેન્ડીક્રાફ્ટ્સ દ્વારા આયોજિત
ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોશીની તાલીમનું સમાપન થયું. 30 બહેનોને 10 દિવસની બેઝિક તાલીમ અપાઈ. તાલીમ રાખવામાં આવી હતી, એના આજે સમાપન થઈ રહ્યા છે. સાથોસાથ શહેરમાં બીજા જે અમારા 30 જેટલા બીજી બહેનો છે, એના કુલ મિલાઈને 60 જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે. આ આપણા ગુજરાત સરકારના સૂચના પર છે કે આપણા પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે જોઈએ, જેના લીધે આ જો બહેનો હોય છે, અમારે કોન્સ્ટેબલ્સના વાઇફ હોય છે, એના તો સિનિયર અધિકારીઓના વાઇફ હોય છે, તો આ લોકો જો આપણા પોતાના જો એના એક કલા છે, એક એના સ્કિલ છે, એના બી એના ડેવલપ કરી શકે. સાથોસાથ જો ખૂબ સરસ જો સોર્સ ઓફ ઇન્કમ બી આપણે જનરેટ થઈ શકે છે. તો એના હિસાબથી જો આજનો કાર્યક્રમ જો રાખવામાં આવેલા છે, જો એમાં હું સૌપ્રથમ તો श्रीमती दर्शनाबेन जरदोशीना आभार मानूँ छूँ. हमारी बहनें जो पुलिस परिवार की हैं और कतार गांव की भी 30 बहनें आई हुई हैं, ये अपनी लाइफ में आगे बढ़ पाएंगी, अपने सपनों को साकार कर पाएंगी और अपने परिवार के लिए आर्थिक सबल भी हो पाएंगी. एक जरी जरदोशीની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ, એટલે એ જરી જરદોશીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટેની તાલીમ હતી. 45 દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ. 30 બહેનો કતારગામની અને 30 બહેનો પોલીસ પરિવારની બહેનો. પોલીસ પરિવારની બહેનોએ 10 દિવસની એક્સ્ટ્રા બેઝિક તાલીમ પણ લીધી. ઉનાળાની શરૂઆત થઈ છે અને લોકો કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા માટે ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે માટીમાંથી બનાવેલા માટલાઓના વેચાણમાં વધારો થયો છે. સાદી માટીના માટલા અને ચીનાઈ માટીના ડેકોરેટેડ માટલાઓની બજારમાં માંગ વધી છે. આ દેશી ફ્રીજ છે જે માટકા, તેનાથી પાણી પીવાથી સંતોષ થાય છે. જે ફ્રીજથી ઠંડા પાણીથી નથી, તે આ માટકામાંથી પાણી પીવાથી સંતોષ થાય છે. હાલમાં આ માટકા બહુ મોંઘા થઈ ગયા છે અને ડિઝાઇનવાળા કેમ 500 જેવો ભાવ માટકાનો ભાવ વધી રહ્યો છે. માટલાની રેટની વાત કરીએ તો 180 થી ચાલુ કરી 750 રૂપિયા લગીના માટલાની રાખીએ છીએ આપણે. અને દેશી માટલા છે, ફેન્સી માટલા છે, ચીનાઈ માટીના માટલા છે, હરેક વેરાયટી રાખીએ છીએ. અને ભાવ છે. અને બીજું કે અત્યારે દેશી માટલાનો આગ્રહ માણસો વધારે કરે છે ચીનાઈ માટી કરતા. ચીનાઈ માટીમાં તો જે ફિલ્ટરનું પાણી ભરવું હોય ને એ લોકોને વધારે સારા. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં પાવાગઢમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો. 30 માર્ચથી 12 એપ્રિલ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. 14 દિવસ મંદિર સવારે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શનિવાર, રવિવાર અને પૂનમના દિવસે સવારે 4 વાગે મંદિર ખુલશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ફરી એક વખત લાલઘૂમ થયા છે. શિક્ષક ક્લાસરૂમમાંથી વિદ્યાર્થીને કાઢે તેમ ધારાસભ્યને ગૃહમાંથી કાઢ્યા. આ વખતે વારો પડ્યો મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાનો. પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન પૂછનારા સભ્યને ક્રોસ કરીને મોહનભાઈ ગયા હતા. વિધાનસભા ગૃહના નિયમ મુજબ આવું કરી ન શકાય. અધ્યક્ષ ધારાસભ્યને બહાર મોકલી ફરી પણ અંદર આવવા માટે કહ્યું હતું. ગઈકાલે જ અધ્યક્ષ ધારાસભ્યોને શું કરવું તે અંગે લેખિતમાં જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમાં ભૂલ કરી. પ્રશ્નોત્તરીમાં તેમણે માછીમારોની વોટની સમસ્યા અંગે સવાલ કર્યો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને અટકાવ્યા. શંકર ચૌધરીએ કહ્યું કે આ વીજ કંપનીનો સવાલ ચાલી રહ્યો છે. આખરે જિગ્નેશ મેવાણીને પોતાની ભૂલ સમજાઈ હતી. તો વિધાનસભા ગૃહમાં ધારાસભ્યને મીઠી નીંદર માણી. ઉમરેઠના એમએલએ ગોવિંદ પરમાર ગૃહમાં ઊંઘી ગયા હતા. ગૃહની ચાલુ કામગીરીએ ગસગસાટ ઊંઘતા ઝડપાયા. ગૃહમાં આરોગ્ય વિભાગની માંગણીઓ પર ચર્ચા થઈ રહી હતી. ચર્ચા દરમિયાન ગોવિંદ પરમાર ગસગસાટ ઊંઘેલા જોવા મળ્યા. ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડનો મુદ્દો પણ ચર્ચાયો. ખ્યાતિકાંડ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. આરોગ્ય વિભાગે ખ્યાતિકાંડમાં ફરિયાદ કરી હતી. કહ્યું કે લાભ લેવાવાળા સળિયાની પાછળ ધકેલાયા છે. જાહેર આરોગ્ય બાબતે સરકાર કંઈ પણ નહીં ચલાવી શકે. ભાજપના જ ધારાસભ્યે આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા.
કુમાર કાણાણીએ ગૃહમાં આરોગ્ય વિભાગને લઈને મોટી ટિપ્પણી કરી. કહ્યું કે આયુષ્માન કાર્ડ યોજનાને લઈને નિવેદન આપતા સરકારના પ્રયાસ લોકોને આરોગ્ય મુદ્દે સેવાઓ મળે. સરકાર યોજના મુદ્દે ગંભીર, પરંતુ આરોગ્ય વિભાગ ગંભીર નથી તેવું જણાવ્યું. મુદ્દો એ છે કે સરકારના જે પ્રયાસો છે એવા પ્રયાસો વિભાગના નથી. હૃદય રોગનો હુમલો વાર જોઈને થોડો આવે. શનિવારે સાંજે 5 વાગે આવે, શનિવારે રાત્રે ઓફિસ બંધ હોય, રવિવારે રજા હોય, સોમવારે કોઈ તહેવાર હોય તો સોમવારે પણ બંધ હોય, તો મંગળવારે મંજૂરી માગે, બુધવારે મળે. હૃદય રોગનો હુમલો જે માણસને આવ્યો હોય એ કેટલા દિવસ રાહ જોઈ શકે? એને તાત્કાલિક મંજૂરી મળી જવી જોઈએ. સરકારની યોજનાનો લાભ જે લોકોને ખરા અર્થમાં મળવો જોઈએ એ મળતો નથી અને એમાં વિલંબ થાય છે. એ મારો મુદ્દો હતો. એટલા માટે મેં આરોગ્ય વિભાગને ટકોર પણ કરી છે અને આરોગ્ય મંત્રીને મેં વિનંતી પણ કરી છે. ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ, નકલી, જે ખરેખર માનવ સમાજના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે, બીમાર પાડી દે છે અને જાન પર ખતરો ઉભો થાય છે. એના માટે કડક કાયદો થવો જોઈએ, કડક રીતે કાર્યવાહી થવી જોઈએ. વાર તહેવાર આવે, સેમ્પલો લેવામાં આવે, એ સેમ્પલો 10 દિવસે સેમ્પલ આવે, લોકો તો મીઠાઈ ખાઈ ગયા હોય.